લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર વઢવાણના વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ દ્વારા મહિલાઓ રોજગાર મેળવી શકે અને આર્થિક રીતે પગભર બની શકે તે માટે વિવિધ કાર્યો કરે છે. ગૃહ ઉદ્યોગમાં 50 થી 60 બહેનો મેળવીને રહ્યા છે રોજગારી. રોજના 300 થી 400 રૂપિયા મેળવે છે રોજગારી. વર્ષ દરમિયાન અથાણા, મસાલા, ફરસાણ, મીઠાઈ, ખાખરા, રાયતા, મરચાના બનાવીને મેળવે છે અઢળક રોજગારી. સ્થાનિક મહિલાઓ આ ગૃહ ઉદ્યોગમાં વિવિધ ફરસાણ તેમજ મીઠાઈ બનાવીને આર્થિક રીતે પગભર બની રહી છે. ગૃહ ઉદ્યોગ દ્વારા લોકોને સારી ક્વોલિટીની વસ્તુ આપવી જેથી બીજી વાર ગ્રાહક સામેથી આવે તે જરૂરી છે. દિવાળીની સિઝનમાં જ ફરસાણ તેમજ મીઠાઈ બનાવીને વ્યાજબી ભાવે સારી ક્વોલિટીની બનાવીને વેચાણ કરવામાં આવે છે. હાલ મરચાં, હળદર, ધાણા, જીરું, અથાણાની સિઝન હોવાથી આ વસ્તુઓ બનાવવામાં આવે છે. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વર્ધમાન મહિલા મંડળ દ્વારા ખાખરા અને અડદના પાપડ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી, જેમાં ધીરે ધીરે અન્ય મહિલાઓ સંસ્થા દ્વારા જુદી જુદી પ્રકારના અથાણા, ફરસાણ સહિતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવાનું આવ્યું છે. ઉત્તમ ક્વોલિટીના તેમજ વ્યાજબી ભાવના કારણે મંડળ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓની માંગ સતત વધી રહી છે. ત્યારે આ વિસ્તારની સ્થાનિક મહિલાઓ આ ગૃહ ઉદ્યોગમાં વિવિધ ફરસાણ તેમજ મીઠાઈ બનાવીને આર્થિક રીતે પગભર બની છે. આ ગૃહ ઉદ્યોગમાં હાલ દિવાળીના પર્વ પર દરમિયાન ફરસાણમાં વિવિધ વસ્તુઓ જેવી કે પૂરી, સેવ, ગાંઠિયા, ચેવડો, શક્કરપારા તેમજ મીઠાઈમાં કાજુ કતરી, મોહનથાળ, ઘૂઘરા, મૈસૂબ જેવી મીઠાઈ બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે. આ ગૃહ ઉદ્યોગ થકી સીધા જ પ્રત્યક્ષ રીતે 50થી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવે છે. ગૃહ ઉદ્યોગ દ્વારા અહીંની સ્થાનિક મહિલાઓને કામ આપી સ્વાવલંબી બનાવી જેથી મહિલાઓ સમાન અને ખુદદારીથી જીવે તેવો અમારો ઉદ્દેશ્ય છે. સાથે સંસ્થામાં કામ કરવા આવતી મહિલાઓને અહીંયા કામ કરીને રોજગારી મેળવી રહી છે. ગૃહ ઉદ્યોગ દ્વારા સિઝનનું મરચું, હળદર તેમજ અથાણાની સિઝનમાં વિવિધ અથાણામાં અને દિવાળી પર ફરસાણ બનાવવામાં આવે છે. આ ઉદ્યોગ થકી આખું વર્ષ સ્થાનિક મહિલાઓને વિવિધ કામો થકી રોજગારી મેળવી રહ્યા છે, જેમાં અથાણા બનાવવા, તેનું પેકિંગ કરવું તેમજ રાયતા, મરચાં બનાવવા, વિવિધ ફરસાણ બનાવવા અને તેનું વેચાણ કરવામાં આવે છે. સ્થાનિક મહિલાઓ આ કાર્ય થકી રોજના 300 થી 400 રૂપિયા મેળવે છે. ગૃહ ઉદ્યોગ દ્વારા હળદર, મરચાં, ધાણા, જીરું સિઝનમાં 3000 કિલો જેટલું વેચાણ કરે છે અને વિવિધ અથાણા સિઝનમાં અંદાજિત 5000 કિલોનું વેચાણ કરે છે. અહીંયા કામ કરવા આવતી મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના કામ કરવામાં આવે છે, જેમાં બધી વસ્તુઓનું પેકિંગ કરવું તેમજ વિવિધ નાસ્તા બનાવવા, અથાણા બનાવવા તેમજ તેનું વેચાણ કરવું આ તમામ કામ મહિલાઓ કરી રહી છે. સંસ્થામાં કામ કરતી મહિલાઓને વાર તહેવાર પર વિવિધ મીઠાઈ, ફરસાણ સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે અને વર્ષ દરમિયાન પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પરમાર ગીતાબેન છે. હું અહીં 25 વર્ષથી કામ કરું છું અને અથાણાની સિઝનમાં અમે અથાણા બનાવીએ છીએ. ખાટું, ગળું, ગોળ કેરી, છુંદો, ગુંદા કેરી વગેરે બનાવી છે અને દેશ વિદેશમાં પણ અમારી અથાણા જાય છે અને વર્ષમાં 3 વખત કીટ મળે છે અને અમે રોજનું 300 થી 400 રૂપિયાનું કામ કરીએ છીએ. અહીંયા 60 થી 65 બહેનો કામ કરે છે. બધી વસ્તુ નાસ્તા, ખાખરા, પાપડ, અથાણા, મરચું બધું કરવામાં આવે છે. રાયતા, મરચાં શીખી કરવામાં આવે છે. અત્યારે અથાણાની સિઝન ચાલુ છે, અથાણા બનાવી છીએ. મારું નામ મીનાબેન પાટડિયા છે. હું શ્રી વર્ધમાન મહિલા મંડળ ગૃહ ઉદ્યોગમાં 10 થી 15 વર્ષથી કામ કરું છું. આ મહિલા મંડળમાં અમારે અત્યારે અથાણાની સિઝન, રાયતા મરચાંની સિઝન પછી અથાણાની સિઝન આવે છે. અત્યારે અમારે અથાણાનું કામ જોરદાર ચાલી રહ્યું છે અને આ સંસ્થામાં અમારે જે કોઈ પગભર બહેનો નથી એ બહેનોને અહીંયા કામ મળે છે અને એ બેન પછી પગભર થઈ શકે છે. એ માટે આ સંસ્થામાં અથાણાનું ને એનું બધું કામ કરીને એ બધી જ બહેનો પગભર થઈ જાય છે અને આ સંસ્થા દ્વારા અમને વર્ષમાં 3 કીટો આપે છે, રાશન કીટ આપે છે, દિવાળીએ બોનસ પણ આપે છે, પ્રવાસે પણ લઈ જાય છે. એટલે આર્થિક, શૈક્ષણિક સહાય અને મેડિકલ સહાય પણ આ સંસ્થાથી દ્વારા અમને મળી રહી છે અને અહીંયા અમારે 50 થી 60 બહેનો કામ કરી રહી છે અને હળદર મરચું તે અમારે 5-6 હજાર કિલો જેવું મરચું વેચાઈ જાય છે. એ સિવાયના અથાણા આશરે 6000 કિલો જેવા થઈ જાય છે અને રાયતા મરચાંની સિઝનમાં પણ અમારે રોજના 1000 કિલો જેવા મરચાં વેચાઈ જાય છે. મારું નામ રીટાબેન છે. હું અહીંયા વઢવાણની રહેવાસી છું, પણ અહીંયા મહિલા ગૃહ ઉદ્યોગમાંથી મારે અનેક પ્રકારના અથાણા લઈ જાઉં છું. એમની ક્વોલિટી સારી હોય છે, સ્વાદમાંય સારું હોય છે, જે 2 વર્ષ સુધી પણ સારું રહે છે અથાણું. અને
અમારા સગાવાલાને પણ હું અહીંયા ગાડીથી ને જ અથાણા લેવાની સૂચના આપું, જેથી અહીંના અથાણા સારા, પાપડ, ખાખરા, બધી વસ્તુ અહીંયા બહુ સરસ મળે છે. મારું નામ નીલાબેન સોની. હું વઢવાણમાં જ રહું છું. છેલ્લા 10-15 વર્ષથી અહીં દુકાન સંભાળું છું. અહીંયા અમારે જાત જાતના અથાણા, ખાખરા, નાસ્તા બધું જ બને છે. અત્યારે અથાણા સિઝન છે તો લગભગ 6,000 થી 7,000 જેવા અથાણા વેચાય છે. બહારગામ પ્રદેશમાં પણ અમારા અથાણા જાય છે. મરચું પણ 5,000 થી 6,000 કિલો વેચાય છે. અથાણા પણ અમે જાત જાતના બનાવીએ છીએ. ખાટું, ગળ્યું, ચૂંદો, ચણા મેથી, આદુ, લસણ અને બહારગામના ઓર્ડર પણ લેવામાં આવે છે. અમે કુરિયર પણ કરીને બહારગામ બધા અથાણા મોકલીએ છીએ. પ્રદેશ પણ અમારા અથાણા જાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ બહેનોને રોજગારી મળે, ઘર આંગણે એનો છે. બધી બહેનો અહીંયા કામ કરવા આવે છે. 7-8 કલાક દિવસના કામ કરી 300 થી 400 રૂપિયાની રોજી મેળવે છે.